હવે ધારાસભ્યને પણ નથી ગાંઠતા જાડી ચમડીના અધિકારીઓ. અધિકારીની દાદાગીરી તો જુઓ, ધારાસભ્ય સાથે પણ મનમાની કરી છે. ધારાસભ્યોનું ન સાંભળતા સરકારી અધિકારીઓ સામાન્ય પ્રજાનું તો ક્યાંથી સાંભળે તે સવાલ ઉભો થાય છે. તાલુકા પંચાયતના નાયબ એન્જિનિયરે કડીના ધારાસભ્ય સાથે બબાલ કરી. રાજેન્દ્ર ચાવડાએ રોડના ખાડા પૂરવાનું કહેતા એન્જિનિયર વિફર્યા અને ધારાસભ્યને ખાડા પૂરવાની ચોખ્ખી ના પાડી દીધી. એક વિડીયો પણ સામે આવ્યો છે. કડીના રાજપુરમાં વન મહોત્સવમાં સામેલ થયેલા ધારાસભ્યને લોકોએ ફરિયાદ કરી હતી અને રસ્તા રિપેર કરાવી આપવા લોકોએ ધારાસભ્ય સામે માગ પણ કરી હતી અને ધારાસભ્યએ લોકોની સામે જ એન્જિનિયર ઓજસ પટેલને ખાડા પૂરવાનો આદેશ આપ્યો હતો અને નાયબ એન્જિનિયરે ઓજસ પટેલે ધારાસભ્યને આદેશને લેખિત આપવાની માગ કરી હતી. લેખિતમાં નહીં આપે ત્યાં સુધી રસ્તો રિપેર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. એક વિડીયો વાયરલ થયો છે જેમાં ધારાસભ્ય એન્જિનિયર સાથે ફોન પર વાત કરતા જોવા મળ્યા છે. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. આ લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદયની વાત કરો નહીં ચાલે મારી જોડે. નહીં બિલકુલ નહીં ચાલે. હું કહું આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. મારે લખીને આપવાનું નથી તમારું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પોપટજી ઠાકોર કોંગ્રેસ શહેર પ્રમુખ કડીથી આપણી સાથે જોડાઈ ગયા છે. પોપટભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ જે વિડીયો વાયરલ થયો છે આ મુદ્દે આપ શું કહેશો? જે કોઈ કડી તાલુકાનો ધારાસભ્ય હોય અને જો આખા કડી તાલુકાની જનતાનો એક આગેવાન હોય ને આગેવાનને જો આ રીતે કોઈ સરકારી અધિકારી જવાબ આપો એ યોગ્ય નથી. જી, સરકારી અધિકારીઓ જે રીતે ધારાસભ્ય સાથે વાતચીત કરી તો હવે ધારાસભ્યને પણ નથી ગાંઠતા જાડી ચમડીના અધિકારીઓ અને અધિકારીની દાદાગીરી સામે આવી છે. ધારાસભ્ય સાથે તેઓએ મનમાની કરી છે અને વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે ધારાસભ્ય ફોન પર એન્જિનિયર સાથે વાતચીત કરે છે કે જે રસ્તો છે બિસ્માર હાલતમાં છે. લોકોએ ધારાસભ્યને માગ કરી હતી અને ધારાસભ્ય એન્જિનિયર સાથે વાત કરી કે આ રસ્તો રિપેર કરવામાં આવે. ત્યારે એન્જિનિયર સામેથી જવાબ આપે છે અને ચોખ્ખી ના પાડી દે છે અને હવે અનેક પ્રશ્નો ઉભા થાય છે કે સરકારી અધિકારીઓની કેમ મનમાની વધી રહી છે. એન્જિનિયરને કોનું પીઠબળ છે કે ધારાસભ્ય સાથે દાદાગીરી કરતા પણ તેઓ અચકાતા નથી? શું સરકારી નોકરિયાત અધિકારીઓને નોકરી જવાનો ડર નથી? અનેક આવા પ્રકારના અહીંયા સવાલો ઉભા થાય છે. કેમ અધિકારીઓને પદ અધિકારીઓનો કોઈ પણ પ્રકારનો ડર નથી? પદ અધિકારીઓનું નથી માનતા એ સામાન્ય પ્રજાનું ક્યાંથી માનશે? આવા અનેક સવાલો ઉભા થાય છે અને સરકારી અધિકારીઓને પડી છે લીલા લહેર કરવાની ટેવ. ચોમાસામાં પણ આપણે જોયું છે કે તંત્ર કેવી કામગીરી કરી છે તંત્રએ કે ચોમાસામાં સામાન્ય જનતા હજુ પણ દર વર્ષની જેમ આ સમસ્યાથી પરેશાન છે. પરંતુ રસ્તા રિપેર કરવાનો આ જે વિડીયો સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય વાતચીત કરે છે અને એન્જિનિયર જેવા પ્રકારનો જવાબ આપે છે એનાથી સ્પષ્ટ થાય છે કે એન્જિનિયર્સ આ અધિકારીઓને કોઈ પણ પ્રકારની જનતાની પડી જ નથી. આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો ધારાસભ્ય વાતચીત કરે છે, એમને આદેશ આપે છે તો ધારાસભ્યને પણ ચોખ્ખી મોઢે ના પાડવામાં અહીંયા આવે છે. પદાધિકારીઓને પણ તેઓ ગાંઠતા નથી. અનેક તર્ક વિતર્ક આ વિડીયો જોઈને અહીંયા સામે આવે છે. વીટીવી ન્યૂઝ પર આ સમસ્યા જે સામે આવી છે, જનતાના આ પ્રશ્નો વીટીવી ન્યૂઝ જે છે તે આ અધિકારીઓને પૂછે છે કે આવી દાદાગીરી શા માટે કરવામાં આવે છે? ભાજપના શાસકો સામે કોંગ્રેસના ગંભીર સવાલ પણ છે. અહીંયા અનેક સવાલો ઉભા થાય છે. બાબુઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જ નથી સાંભળતા તો જનતાનું શું સાંભળશે? જનતાના પ્રતિનિધિઓને બાબુ ન ગાંઠતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
શેઠિયા બનીને તેઓ એસી ચેમ્બરમાં બેસતા હોય છે, જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જે મેઇન સમસ્યા છે, જે જનતાની સમસ્યા છે, તેઓને તે ગાંઠતા પણ નથી અને જોતા પણ નથી. શું કદાચ તેઓ આ રસ્તા પરથી પસાર પણ ન થતા હોય, પરંતુ જે સામાન્ય જનતા છે, જે કમરતોડ રસ્તા પરથી નીકળે છે, જે અકસ્માતનો ભય જનતામાં સેવાય છે, એ ભયને તેઓ કેવી રીતે દૂર કરશે? એન્જિનિયરને કોનું પીઠબળ છે, કોનો ટેકો છે? અધિકારીઓ હવે પદ અધિકારીઓની પણ ઉપર છે, એ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. સરકારી અધિકારીની મનમાની ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી ગુજરાતની જનતા આવી પરેશાની ભોગવવા માટે મજબૂર બનશે? પદાધિકારીઓનું નથી માનતા તો સામાન્ય પ્રજાનું તેઓ ક્યાંથી માનશે? અને જ્યારે પછી તેઓ એવી વાતો કરે છે કે તમે પ્રોટોકોલ માનો, પણ જ્યારે તમને પ્રોટોકોલ માનવા માટે અમે લોકો કહીએ કે ધારાસભ્ય કહીએ કે જનતા તમારી સમક્ષ પોતાની રજૂઆતો મૂકે છે, ત્યારે તમે ચોખ્ખી મોઢે ના પાડી દો છો. તો આ જ વસ્તુઓને જોઈને સવાલ ઉભો થાય છે કે તમામને આ અધિકારીઓ જે શેઠિયા બનીને બેઠા છે, તેઓને કોનો ટેકો છે, જેના થકી આવા કામો જે એમનું કામ છે એ પણ તેઓ નથી કરતા? અનેક સવાલો અહીંયા ઉભા થાય છે. ધારાસભ્યના કામને નકારનારા અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન કેમ છે? વીટીવી ન્યૂઝે અધિકારીનો સંપર્ક કરતા મૌન સેવી રાખ્યું છે. ધારાસભ્યના કામને નકારનારા અધિકારીઓ આ સમગ્ર મુદ્દે ચુપ્પી સાધીને બેઠા છે. વીટીવી ન્યૂઝે જ્યારે અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે સંપર્ક પણ ન થયો, અને જો સંપર્ક થયો તો તેઓ મૌન સેવીને બેઠા છે. કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા, કારણ કે કદાચ તેમને પણ ખબર હશે કે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે. ધારાસભ્યના કામને નકારનારા અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન બેઠા છે. અનેક સવાલો અહીંયા ઉભા થાય છે. આ એક માત્ર નાનો પુરાવો છે જે વિડીયો સામે આવ્યો છે, અને આવી અનેક એવી બાબતો છે જે ગ્રાઉન્ડ ઝીરો પર ચાલતી હોય છે, પરંતુ તે સામે નથી આવતી. ધારાસભ્યના કામને લઈને પણ સવાલો ઉઠે છે, પરંતુ અહીંયા જે વાત છે તે છે કે ધારાસભ્યએ જ્યારે અધિકારીઓને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો ધારાસભ્યને પણ ના પાડી દેવામાં આવી છે. જ્યારે તેઓ પદ અધિકારીઓને નથી ગાંઠતા તો સામાન્ય જનતા આમાં શું કરશે? સામાન્ય જનતા જ આ આખી ઘટનામાં પીસાઈ રહી છે. વીટીવી ન્યૂઝે અધિકારીનો સંપર્ક કરતા તેઓ મૌન છે. આરએનબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે કહ્યું કે હું કશું નહીં બોલી શકું. નેતાઓને ન ગાંઠનારા અધિકારીઓ ઘર ભેગા થવા જરૂરી છે. હવે આગળ શું કાર્યવાહી થાય છે, શું એક્શન લેવામાં આવશે, તેના પર સૌની નજર બની રહેશે. ધારાસભ્યના કામને નકારનારા અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન છે. વીટીવી ન્યૂઝે અધિકારીનો સંપર્ક કરતા મૌન સેવી રાખ્યું છે. આરએનબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે કહ્યું કે હું કશું જ નહીં બોલી શકું આ કેસમાં. નેતાઓને ન ગાંઠનારા અધિકારીઓ ઘર ભેગા થવા જરૂરી છે.